હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિને આગળ વધારીશું. તો આ પહેલાંના પાર્ટમાં તમે એસઆઈ એકમ પદ્ધતિ વિશે નોલેજ મેળવ્યું, બરાબર. એસઆઈ એકમ પદ્ધતિની 7 ભૌતિક રાશિઓ, 2 પૂરક રાશિઓ, તેમના એકમો અને એકમો વચ્ચેના અમુક સંબંધો તારવ્યા, બરાબર. હવે આગળ વધીએ. ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈનું માપન કઈ રીતે કરવામાં આવે, બરાબર. તો પહેલાં આપણે નોર્મલ જોઈએ કે આપણે નોર્મલ માપન છે એ કઈ રીતે કરીએ છીએ. એક તો મીટર પટ્ટી, બરાબર. મીટર પટ્ટીના ઉપયોગથી તમે 10⁻³ મીટરથી 10⁵ મીટર સુધીનું માપન કદાચ કરી શકો. આ એક રેન્જ છે, બરાબર. 10⁻³ મીટર એટલે શું થશે તો સમજો. 10⁻² મીટર હોત તો હું લખેત 1 સેન્ટીમીટર, બરાબર. તો 1 સેન્ટીમીટર સુધીનું તો આપણી પાસે ચોક્કસ માપન હોય જ છે ને મીટર પટ્ટીમાં. ધારો કે અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો આ બંને વચ્ચેનો જે ગેપ છે એ શું કહેવાય? 1 સેન્ટીમીટર. પણ તેના વચ્ચે પણ 10 કાપાઓ હોય છે આ રીતે, બરાબર. તો 10 કાપા હોય તો હજુ આના 10 ભાગ પડી શકે. એટલે કે આપણે 10⁻³ મીટર એટલે કે 0.1 સેન્ટીમીટર સુધીનું માપન ચોકસાઈથી કરી શકીએ છીએ. અને મીટર પટ્ટી છે આપણી અમુક લિમિટ હોય કે 100 મીટર સુધીની સપોઝ આપણે બનાવી શકીએ, બરાબર. તો આ એક એની રેન્જ થઈ ગઈ. પણ આનાથી સૂક્ષ્મ માપન કરવું હોય તો આનાથી સૂક્ષ્મ માપન કરવા માટે આપણી પાસે વર્નિયર કેલિપર્સ છે. 10⁻⁴ મીટરના ક્રમનું માપન કરવા માટે. પછી તેનાથી પણ સૂક્ષ્મ માપન કરવું હોય તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ 10⁻⁵ મીટરના ક્રમનું માપન કરવા માટે. સ્ફેરોમીટર પણ 10⁻⁵ મીટરના ક્રમનું માપન કરવા માટે. મીટર પટ્ટી તો તમે જોયેલી જ છે. હવે એક કામ કરીએ, આપણે વર્નિયર કેલિપર્સ જોઈ લઈએ, બરાબર. તો વર્નિયર કેલિપર્સ નામનું સાધન કંઈક આવું હશે. ઓકે, તો તેમાં આ જે નીચે દેખાય છે 0થી લઈને 9 સુધી તમને આંકડાઓ, એ નીચેની જે સ્કેલ છે આ જે ખસે છે તેને કહેવાય વર્નિયર સ્કેલ. અને ઉપર જે છે 0થી 10 સુધી તમને નંબર્સ દેખાય છે તે મેઇન સ્કેલ છે, મુખ્ય સ્કેલ, બરાબર. તો વર્નિયર સ્કેલ આવી રીતે સરકતી હશે અને મુખ્ય સ્કેલ છે તે ફિક્સ હશે. હવે વર્નિયર સ્કેલ આવી રીતે સરકે ત્યારે જે બે હાથા દેખાય તમને તેની વચ્ચે ગેપ છે, જુઓ નીચે, બરાબર. એ ગેપમાં આપણે કોઈ વસ્તુ મૂકી દેવાની અને પછી આને થોડીક આમ સરકાવીને ઉપર જે સ્ક્રૂ દેખાય છે તેને થોડો ટાઈટ કરી દેવાનો, બરાબર. અને પછી આપણે માપન લઈએ છીએ. હવે માપન કઈ રીતે લેવું તે તમે ફિઝિક્સ લેબમાં વ્યવસ્થિત સમજશો, એટલે અત્યારે આપણે ડિસ્કસ કરતા નથી. પછી જોઈએ માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કંઈક આવું હશે, બરાબર. તેમાં આ સર્ક્યુલર સ્કેલ છે અને વચ્ચે જો તમને દેખાય મેઇન સ્કેલ, બરાબર. સર્ક્યુલર સ્કેલને તમે આગળ વધારશો તેમ જો અહીંયા ગેપ વધે છે, ગ્રીન કલરની લાઇન છે, મતલબ એ એક મેટલનું બનેલું એક સળિયો હશે, એ પાછળ તરફ ખસે છે, બરાબર. અને આ ગેપમાં આપણે કોઈ વસ્તુ મૂકી દઈશું. વસ્તુ મૂક્યા પછી એને જેટલું બને તેટલું ટાઈટ કરી દઈશું, બરાબર. પછી આપણે માપન લઈ લઈશું, બરાબર. તો આ માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, બરાબર. સ્ફેરોમીટરની આકૃતિ અત્યારે આપણી પાસે અવેલેબલ નથી, પણ તમે આ બધું ભણવાના છો ફિઝિક્સ લેબમાં. વ્યવસ્થિત માપન લેતા તમે શીખી જશો, બરાબર. આનાથી સૂક્ષ્મ માપન લેવું હોય તો પછી આપણે અરીસા અને લેન્સની મદદથી ઓપ્ટિકલ ડિવાઇસ બનાવી, જેવી કે સાદું માઇક્રોસ્કોપ, બરાબર. આના પછી સાદું માઇક્રોસ્કોપ, પછી આપણે બનાવ્યું સંયુક્ત માઇક્રોસ્કોપ, બરાબર. પછી આપણે હજુ પણ આગળ સૂક્ષ્મ મેળવવા લાગ્યા અંદાજ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી. પછી આવ્યા એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ, પછી આવ્યા સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, બરાબર. બધા
જેટલા ડિવાઇસ છે બધાની કંઈક ને કંઈક લિમિટેશન હોય. સાદું માઇક્રોસ્કોપ છે અને સંયુક્ત માઇક્રોસ્કોપ છે એ પ્રકાશનો ઉપયોગ કરે છે, તો તેની કંઈક લિમિટ હશે કે પ્રકાશની તરંગ લંબાઈ છે તેની આસપાસનું માપન તે કરી શકશે, તેનાથી વધારે સૂક્ષ્મ માપન તે કરી શકશે નહીં. એટલે હજુ સૂક્ષ્મ તરંગ લંબાઈ માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવ્યું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ સંયુક્ત માઇક્રોસ્કોપ કરતાં વધારે સૂક્ષ્મ માપન કરી શકશે. પછી બનાવ્યું એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ અને પછી સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. બરાબર. તો આટલું સૂક્ષ્મ માપન આપણે કરી શકીએ છીએ. બરાબર. હવે જોઈએ મોટા અંતરના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે આ શબ્દ પર ધ્યાન આપજો, દ્રષ્ટિ સ્થાન ભેદ. સૌથી પહેલાં એ સમજીએ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું. બરાબર. વ્યવસ્થિત સમજાઈ જશે. જે હું તમને અત્યારે ઉદાહરણ આપી રહ્યો છું એ લગભગ તમે બધાએ અનુભવેલું હશે. બરાબર. ખાલી તમારે શું કરવાનું છે, હું જેમ બોલું તેમ તમારે વિચારતું જવાનું છે. બરાબર. ધારો કે એક રોડ છે અને રોડ પર તમે કોઈ બસમાં સફર કરી રહ્યા છો. આ બસમાં ધારો કે તમે કોઈ વિન્ડો સીટ પર બેઠા છો. અહીંયા વિન્ડો છે અને વિન્ડો સીટ પર તમે બેઠા છો. હવે આ વિન્ડોથી તમે બહાર તરફ નજર કરો છો. બરાબર. તો સૌથી પહેલાં તમે નજર કરી નજીક રહેલા વૃક્ષ પર. બરાબર. તો અહીંયા તમને શું જોવા મળે છે? તો બસ છે તે આગળ તરફ ગતિ કરતી હતી. બસની ગતિ આગળ તરફ હતી. બરાબર. તો વૃક્ષ તમને એટલી જ ઝડપથી પાછળ તરફ ગતિ કરતું જણાશે. ક્લિયર? જેટલી ઝડપ બસની હતી તેટલી જ ઝડપથી તમને વૃક્ષ પાછળ તરફ ગતિ કરતું જણાશે. ક્લિયર? હા, યાદ રાખો અહીંયા ડ્રાઈવર સીટ છે. એટલે બસ આગળ તરફ ગતિ કરી રહી છે. ક્લિયર? હવે તમે જુઓ છો દૂરનું વૃક્ષ. અનુભવ કરેલો જ હશે. બરાબર. તમે અને ન કરેલો હોય તો હવે પછી જ્યારે બસમાં સફર કરો કે કોઈ વ્હીકલમાં જાઓ ત્યારે આવી વાતોનું ધ્યાન રાખજો. બરાબર. હવે દૂરનું વૃક્ષ હશે તેની તમે ઝડપ નોંધો તો તમને એ ઓછી ઝડપે પાછળ તરફ ખસતું દેખાશે. બરાબર. બંને વૃક્ષ સ્થિર જ છે. બંને વૃક્ષ સ્થિર છે. બરાબર. પણ બંનેના સ્થાન અલગ અલગ છે. બરાબર. બંનેના સ્થાન અલગ અલગ છે જેથી તમને બંને વૃક્ષની ઝડપ અલગ અલગ જણાશે. નજીકનું વૃક્ષ છે ફટાફટ તમારાથી પાછળ તરફ દૂર જતું હશે. દૂરનું વૃક્ષ છે એ થોડી ઓછી ઝડપથી પાછળ તરફ ગતિ કરતું જણાશે. બરાબર. હવે આવું શા માટે થાય છે? બરાબર. એ પછી સમજીએ. હજુ એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે તમે દૂર ક્યાંક એક સૂર્ય છે. દેખાશે નહીં એટલે આપણે થોડોક અલગ કલરથી બનાવી દઈએ. ધારો કે અહીંયા ક્યાંક સૂર્ય છે. હવે આ સૂર્ય પર તમે સતત નજર રાખો તો શું થશે? ચલો, સૂર્ય પર તમારી સતત નજર છે તો તમને સૂર્ય એક જ જગ્યા પર સ્થિર જણાશે. બરાબર. ઇન શોર્ટ, જેમ અંતર વધે, જેમ તમારાથી કોઈ વસ્તુનું અંતર વધે તેમ પાછળ તરફ તેની ગતિ છે એ ઘટે છે અને અનંત અંતરે જઈને તે લગભગ શૂન્ય થઈ જાય છે. બરાબર. એટલે સૂર્ય છે એ તમારી સાપેક્ષે તમારી સાથે સાથે જ ચાલતો હોય તેવું તમને જણાશે. બરાબર. આ જે થયું તેને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. બરાબર. સ્થાનના લીધે દ્રષ્ટિમાં એટલે કે જોવામાં થોડો ભેદ રહે છે, થોડોક ફેરફાર રહે છે. બરાબર. આ થયું દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે આવું શા માટે થાય છે એ સમજો. તો આપણે બસની 2 પોઝિશન લઈએ. બરાબર. સમજો. બસની 2 પોઝિશન લઈએ કે એક બસ અહીંયા છે. આપણે બસ અત્યારે દૂર જ કરી દઈએ. બસની 2 પોઝિશન માટે આપણે સમજીએ. ધારો કે પહેલાં બસ અહીંયા હતી. બરાબર. અને બસ પછી અહીંયા પહોંચી. ઓકે.
ओके, हवे आ बस में तमारू स्थान આપણે ફિક્સ કરીએ, અહીંયા હતું અને પછી અહીંયા હતું, બરાબર। તો તમે હવે અહીંથી આ વૃક્ષ તરફ નજર કરો તો આવી રીતે નજર કરવી પડે અને અમુક સમય પછી તમારે આવી રીતે નજર કરવી પડે। ઓકે, બીજા વૃક્ષ પાસે આવી રીતે નજર કરતા હતા, અમુક સમય પછી આવી રીતે નજર કરવા लाग्યા। સૂર્ય માટે આવી રીતે નજર પહોંચતી હતી તમારી, પછી આવી રીતે પહોંચવા લાગી, બરાબર। હવે દરેક વખતે નોટિસ કરો આ જે ખૂણો છે તે નાનો બનતો જાય છે, અનંત અંતરે આ ખૂણો લગભગ શૂન્યની નજીક પહોંચી ગયો હશે। હવે ખૂણો મોટો બને તેનાથી શું ફરક પડે? તો તમારે તમારી નજર સમજો આ વૃક્ષને જોવા માટે આટલો મોટા ખૂણે તમારે ફેરવવી પડે। આ વૃક્ષને જોવા માટે નજર આટલા મોટા ખૂણે તમારી આંખો ફેરવવી પડે। ઘણી વખત આંખો ન ફરી શકે એટલી મોટા ખૂણે તો તમારે તમારી મુંડી ફેરવવી પડે, બરાબર। સેમ એવું કે અહીંયા તમારે આ વૃક્ષને સતત જોવું હોય તો તમારી આંખો છે તેને આટલા ખૂણે તમારે ફેરવવી પડે, બરાબર। સૂર્યને જોવા માટે અતિ સૂક્ષ્મ ખૂણે તમારી આંખો ફેરવવી પડશે। હવે સૂર્ય તો અત્યારે આપણે આકૃતિમાં આટલું નજીક બતાવ્યો છે, ખરેખર તો અનંત અંતરે હશે, તો ત્યાં તો ખૂણો લગભગ 0ની સાવ નજીક હશે। ઇન શોર્ટ, તમારે સૂર્યને સતત જોવા માટે આંખ ફેરવવી જ નથી પડતી, એટલે તમને સૂર્ય એક જ જગ્યાએ સ્થિર હોય તેવો અહેસાસ થાય છે અને સૂર્ય તમારી સાથે સાથે જ ગતિ કરતો હોય તેવું તમને લાગે છે, બરાબર। તો આ થયું દ્રષ્ટિ સ્થાન ભેદ। સ્થાનના લીધે આપણી દ્રષ્ટિમાં થોડો ભેદ ઉદ્ભવશે, આપણા જોવામાં થોડો ભેદ ઉદ્ભવશે। ક્લિયર? તો આટલું તમે કદાચ સમજી ગયા હશો। હવે અહીંયા આપણે પ્રેક્ટિકલ લાઈફમાં એને કઈ રીતે ઉપયોગમાં લઈશું તે પણ આપણે સમજી લઈએ, બરાબર। તો એક્ઝામમાં શું લખવાનું છે એ બધું મેં અહીંયા લખીને રાખેલું છે, એટલે તમારે એ નોટ ડાઉન કરી લેવાનું છે, બરાબર। સૌથી પહેલો મુદ્દો, ખૂબ જ મોટા અંતરનું માપન જેમ કે ગ્રહ અથવા તારાનું પૃથ્વીથી અંતર સીધે સીધું આપણે મીટર પટ્ટીથી માપી શકતા નથી। આવા કિસ્સાઓમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત મહત્વની છે, બરાબર। બીજો મુદ્દો તમને સમજાવવા માગે છે દ્રષ્ટિ સ્થાન ભેદ શું છે। મેં ઓલરેડી તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવી દીધું, હવે બીજું એક્ઝામ્પલ લઈને સમજીએ। જ્યારે તમે એક પેન્સિલને તમારી આંખ સામે રાખી, જો આ તમે તમારા ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો, તો હું બોલતો જાઉં તેમ તમે કરતા જાઓ તો પણ સારું પડશે, બરાબર। જ્યારે તમે એક પેન્સિલને તમારી આંખ સામે રાખી તેની પૃષ્ઠભૂમિ એટલે કે પાછળનો વિસ્તાર, ધારો કે દિવાલ, બરાબર। અત્યારે તો ઘરે જ બેઠા હશો એટલે દિવાલ જ હશે। તો જ્યારે તમે એક પેન્સિલને તમારી આંખ સામે રાખી તેની પૃષ્ઠભૂમિ એટલે કે પાછળનો વિસ્તાર, ધારો કે દિવાલ પર કોઈ એક બિંદુની સાપેક્ષે પેન્સિલને ડાબી આંખ એ વડે જુઓ, બરાબર। જ્યારે ડાબી આંખ વડે જુઓ છો ત્યારે જમણી આંખ બંધ રાખવાની, બંધ ના કરી શકતા હો તો હાથ આડો રાખી દેજો, બરાબર। તો ડાબી આંખને નામ આપી દીધું આપણે એ, તેના વડે એક વખત તમે દિવાલને જોશો, બરાબર। દિવાલ પર કોઈ એક બિંદુની સાપેક્ષે પેન્સિલને ડાબી આંખ એ વડે જોશો, બરાબર। એવું લાગે તો દિવાલ પર કોઈ એક વસ્તુ ધારો કે હોય તો તમે તેના પર નજર રાખશો, બરાબર। ધારો કે સ્વિચ બોર્ડ છે તો સ્વિચ બોર્ડ પર નજર રાખશો અને નજર રાખો સ્વિચ બોર્ડ પર ત્યારે તમે પેન્સિલને નોટિસ કરશો, બરાબર। પછી શું કરશો? ત્યારબાદ તે જ બિંદુની સાપેક્ષે જમણી આંખ બી વડે, બરાબર, દિવાલને જોવાની છે, દિવાલના એ જ બિંદુને। જેમ કે આપણે સપોઝ હું મારી આંખ સામે પેન્સિલ રાખું છું, બરાબર, અને સ્વિચ બોર્ડને ડાબી આંખ વડે જોઉં છું ત્યારે પેન્સિલને નોટિસ કરું છું। પછી મેં ડાબી આંખ વડે જોઈ લીધું, હવે હું જમણી આંખ વડે જોઉં છું ત્યારે પેન્સિલને નોટિસ કરું છું। હવે આ બંને કિસ્સામાં તમને પેન્સિલનું સ્થાન બદલાતું દેખાશે, બરાબર। હવે બંને કિસ્સામાં તમને પેન્સિલનું સ્થાન બદલાતું દેખાશે, બરાબર। આ થયું દ્રષ્ટિ સ્થાન ભેદ। ફરીથી રીડ કરું છું। જ્યારે તમે એક પેન્સિલને તમારી આંખ સામે રાખી તેની પૃષ્ઠભૂમિ એટલે કે ધારો કે દિવાલ પર કોઈ એક બિંદુની સાપેક્ષે પેન્સિલને ડાબી આંખ એ વડે જુઓ અને ત્યારબાદ તે જ બિંદુની સાપેક્ષે જમણી આંખ બી વડે જુઓ ત્યારે
તમે નોંધી શકો છો કે દિવાલ પરના બિંદુની સાપેક્ષે બંને કિસ્સામાં પેન્સિલનું સ્થાન બદલાય છે. આ બાબતને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે. સતત તમે દિવાલ પર નજર રાખો અને વારાફરતી બંને આંખ વડે જુઓ. ધારો કે હું એક વખત ડાબી આંખ વડે જોઉં, જમણી આંખ વડે, ડાબી આંખ, જમણી આંખ, ફટાફટ હું ચેન્જ કરીશ તો તમને પેન્સિલનું સ્થાન બદલાતું દેખાશે. આને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે આવી એક નોર્મલ વસ્તુ છે જેનો આપણે ઉપયોગ કરીને ગ્રહો વચ્ચેના અંતરો પણ માપી શકીએ છીએ. બરાબર? તો બે અવલોકન સ્થાન કયા કયા હતા? એક વખત ડાબી આંખ, બીજી વખત જમણી આંખ, એટલે એ અને બી બે બિંદુ. બરાબર? વચ્ચેના અંતરને બેઝિસ કહે છે. બેઝિસ એટલે પાયો. બરાબર? એટલે જે બે બિંદુઓ વચ્ચેથી અવલોકનો લીધેલ છે તે બે બિંદુઓ વચ્ચેના અંતરને શું કહેશો? પાયો. આ ઉદાહરણમાં બેઝિસ શું છે? બે આંખો વચ્ચેનું અંતર છે. હવે જુઓ, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી પૃથ્વીથી ઘણે દૂર આવેલ ગ્રહ એસનું અંતર કેપિટલ ડી નક્કી કરવા માટે પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકન સ્થાનો એ અને બી પરથી એક જ સમયે ગ્રહ એસનું અવલોકન કરવામાં આવે છે. હવે આકૃતિ જુઓ તો આ મેં અહીંયા પૃથ્વી ડ્રો કરીને રાખેલી છે. બરાબર? આ ગ્રહ છે એ એસ છે. બરાબર? અહીંયા જે છે તે પૃથ્વી છે. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી ને મેં અવલોકન સ્થાન તરીકે પસંદ કરેલ છે. હવે બંને અવલોકન સ્થાનો પરથી એક જ સમયે એક સાથે એસનું નિરીક્ષણ કરવામાં આવે છે. આવી રીતે. બરાબર? ઓકે, બંનેનું આપણે અવલોકન કરી લીધું. હવે સમજો કે આ ખૂણો નોંધવામાં આવે. કયો? સમજો, એ અને બી વચ્ચેનું અંતર એ બી બરાબર સ્મોલ બી. આ જે અંતર આપેલું છે તે આપણે લઈશું સ્મોલ બી. એ બી અંતર છે સ્મોલ બી. બરાબર? બંને સ્થાનોની અવલોકન દિશાઓએ ગ્રહ એસ સાથે આંતરેલ ખૂણો થીટા માપવામાં આવે છે. આ ખૂણો માપવામાં આવશે થીટા. બરાબર? જે ઘણો સૂક્ષ્મ હશે. આકૃતિમાં માપખૂણો ASB ને થીટા વડે દર્શાવેલ છે, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. માપખૂણો ASB ને થીટા વડે દર્શાવેલ છે, જેને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બરાબર? જેમ આપણે પહેલાં બે આંખના અવલોકન હતા, બે અલગ અલગ સ્થાન હતા બસના, અને વૃક્ષ સાથે આપણે ખૂણો બનાવતા, યાદ છે? અલગ અલગ વૃક્ષ સાથે પછી આપણે સૂર્ય સાથે થીટા ખૂણો બનાવેલો. એ આ થયો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બરાબર? ગ્રહ ઘણા દૂર હોવાથી B/D, સમજો આ ડી અંતર છે કેપિટલ ડી, જે આપણે માપવાનું છે. તો B/D << 1 થશે. B/D << 1 શા માટે થાય? કેમ કે કેપિટલ ડી છે એ ખૂબ જ દૂરનું અંતર છે. D > B હોવાથી. બરાબર? ટૂંકમાં પૃથ્વીનો વ્યાસ છે તેનું મૂલ્ય પૃથ્વીથી આપેલા ગ્રહ સુધીના અંતરના મૂલ્ય કરતાં ખૂબ જ ઓછું હશે. બરાબર? તો B << D છે અહીંયા. બરાબર? એટલે B/D આપણને શું મળે છે? << 1. અને તેથી ખૂણો થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય. બરાબર? ખૂબ જ નાનો હોય. આવી સ્થિતિમાં આપણે ABને S કેન્દ્ર અને કેપિટલ D ત્રિજ્યાવાળા વર્તુળના B લંબાઈની ચાપ તરીકે લઈ શકીએ. સમજો કે આ S છે. બરાબર? આ જે S છે તેને કેન્દ્ર તરીકે લઈ આ A થી B સુધીની આપણે ચાપ મારી છે તેમ કહી શકાય. બરાબર? આ A થી B સુધીની ચાપ મારી છે તેમ કહી શકાય. બરાબર? કેમ કે અનંત અંતરે તમે જોશો ખૂબ જ દૂરના અંતરે ચાપ છે લગભગ સીધી રેખા બની જાય. જેમ કે હું એમ કહું કે આ એક બિંદુને કેન્દ્ર તરીકે લઈને હું આવી રીતે ચાપ મારું
तो चापनो जे आटलो भाग छे बराबर ए लगभग सीधी रेखा बनी गयो। बराबर एटले आ वस्तु तमारे समजवानी छे। हवे तो साव इजी छे। अंतर कई रीते मापशो तो सूत्रनी मददथी कई रीते तो तमे अहींया लखशो आकृति परथी खूणो बराबर शुं लखी शकाय चाप भाग्या त्रिज्या। तो खूणो शुं छे थीटा, चाप थशे ए बी अने त्रिज्या थशे आ कोईपण एक बिंदु धारो के ए अथवा तो बी આપણે લઈએ એ થી લઈને એસ સુધીનું અંતર। તો એ બી ચાપ એ શું છે બી બરાબર। એ બી સુધીનું અંતર શું છે સ્મોલ બી અને એ થી એસ સુધીનું અંતર શું છે કેપિટલ ડી। માટે મારે જો ડી અંતર મેળવવું હોય તો બી અપોન થીટા હું કરી શકીશ। બરાબર આના માટે કોઈ અલગથી સૂત્ર યાદ રાખવાની જરૂર નથી। આ રીતમાં તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે કયું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા। बराबर एटले एक खूणो तमने खबर होवी जोईए कयो छे आ चाप खबर होवी जोईए कई छे खूणानी सामेनी अने खूणो ज्यांथी बन्यो छे त्यांथी चाप सुधीनुं अंतर एटले ए शुं बनी जशे थीटा सॉरी डी। ओके डी बराबर बी बाय थीटा क्लियर छे। ओके अहीं एक वस्तु याद राखवानी थीटा छे ए शेमां हशे रेडियनमां छे केम के याद राखजो खूणो थीटा ए तमे डिग्री में मेजर करो छो। खूणो थीटा ए डिग्री में मेजर करो छो अने रेडियन में मेजर करो छो। डिग्री में यूज करवानो छे पण क्यारे ज्यारे ट्रिग्नोमेट्रिक फंक्शन होय त्रिकोणमितीय विधेय साइन कॉस टेन कॉसेक सेक कॉट आ बधा साथे होय त्यारे तमे आने डिग्री में मेजर करी शकशो। बराबर साइन कॉस टेन कॉसेक सेक कॉट आवा बधा विधेय होय त्यारे। रेडियन में खूणो क्यारे लेवानो होय ज्यारे एरिथमेटिक ऑपरेशन्स होय। बराबर जेम के तमे गुणाकार करो छो भागाकार करो छो आवुं बधुं होय। बराबर गुणाकार छे भागाकार छे आवा बधा संबंधो होय त्यारे खूणो तमारे फरजियात शेमां लेवो पड़े रेडियन में केम के अन्य राशि साथे तमे ज्यारे खूणानो गुणाकार करशो त्यारे अहींया जेम के बी छे ए शुं छे लंबाईनी राशि छे अने थीटा छे ए खूणो छे तो अहींया बंने वच्चे भागाकार करवो होय तो थीटा फरजियात एसआई एकम पद्धति में होवो जोईए अने एसआई एकम पद्धति में आपणे खूणाने दर्शावीए छीए रेडियन थी। बराबर एटले आपेल सूत्रनो उपयोग करवो होय तो खूणो फरजियात रेडियन में होवो जोईए। बराबर फरीथी आपणे सूत्रनी साबिती छे ए रिपीट करी लईए। पृथ्वी छे पृथ्वीना बे व्यासांत बिंदुओ ए अने बी ने आपणे अवलोकन स्थान तरीके पसंद करेल छे अने एस ए ग्रह है ग्रह सुधीनुं आपणे अंतर मापवुं छे। तो सौथी पहेला शुं करीशुं एक ज समये ए अने बी धारो के ए अने बी पर बे अलग अलग वैज्ञानिक छे तो बंने एकबीजाना संपर्कमां रहेशे अने एक साथे एसनुं निरीक्षण करशे। बराबर निरीक्षण कर्या पछी आ थीटा खूणो मापी लेवानो छे। थीटा खूणो कई रीते मापी शकाय साव इजी छे। कई रीते तो तमने आ खूणानी खबर पड़ी शके केम के तमारुं टेलिस्कोप छे बराबर ए समक्षितिज साथे कयो खूणो बनावशे ए खबर पड़ी जशे एटले तमने आ थीटा एंगल खबर पड़शे। एवी रीते आ एंगल पण खबर पड़शे। हवे बे खूणा खबर पड़ी गया तो त्रीजो खूणो आरामथी मळी जशे। बराबर एक खूणो मापवा माटे आपणे बीजा ग्रह सुधी जवानी जरूर नथी। बे खूणा खबर पड़ी गया तो त्रिकोणना त्रण खूणानो सरवाळो थाय 180 डिग्री तेनी मददथी तमने आ थीटा मळी जशे। क्लियर। ओके थीटा मापी लीधो पछी शुं करवानुं छे साव इजी थीटाने तमारे एक खूणा तरीके लेवानो छे। अहींया ए बी छे शुं बनशे चाप अने केपिटल डी छे शुं बनशे त्रिज्या। तो खूणो बराबर चाप भाग्या त्रिज्या चाप मूकवानी छे ए बी अने त्रिज्या लेवानुं छे ए थी एस सुधीनुं अंतर। चाप ए बी ने आपणे नाम आपी दीधुं छे अंतर नाम आपी दीधुं छे स्मॉल बी अने एस छे अंतर छे केपिटल डी। तो थीटा बराबर स्मॉल बी बाय केपिटल डी। केपिटल डी ने सूत्रनो करता बनावो तो स्मॉल बी डिवाइड बाय थीटा ज्यां थीटा शेमां होवो जोईए रेडियन में। क्लियर आटलुं। ओके तो आ थई दृष्टि स्थान भेदनी रीत। दृष्टि स्थान भेदनी रीतनी मददथी तमे पृथ्वीथी कोई ग्रह सुधीनुं अंतर मापी शको। हवे आगळ जोईए के दृष्टि स्थान भेदनी रीतनी मददथी ग्रहनुं परिमाण कई रीते मापी शकाय। तो आपणे अत्यारे डी छे ते तो मापी लीधो। बराबर
ડીનું મેઝરમેન્ટ અહીંયા થઈ ગયું છે, એટલે કે પૃથ્વીથી તે ગ્રહ સુધીનું અંતર. હવે શું કરવાનું? હવે સપોઝ આ પૃથ્વી છે, બરાબર? તો પૃથ્વીના કોઈ એક સ્થાનથી હવે, બરાબર, પૃથ્વીના કોઈ એક સ્થાનથી વધુ વિભેદન શક્તિ ધરાવતા પ્રકાશીય યંત્ર વડે હવે આપણે કોઈ ગ્રહનું નિરીક્ષણ કરશું, બરાબર? તેમાં ગ્રહના 2 અંત્ય બિંદુઓને જોઈશું. હવે જોઈશું, બરાબર? તો પહેલી વખત હું ટેલિસ્કોપને કંઈક આવી રીતે સેટ કરું છું, સપોઝ આવી રીતે, બરાબર? બીજી વખત એ જ ટેલિસ્કોપની મદદથી આવી રીતે જોઉં છું, બરાબર? તો હવે બંને વખતે સમજો, બંને વખતે ટેલિસ્કોપને મેં રાખ્યા ત્યારે આ 2 ટેલિસ્કોપની દિશાઓ વચ્ચેનો ખૂણો, હવે ધારો કે હું કહું છું આલ્ફા, બરાબર? આ 2 ગ્રહ વચ્ચેનું અંતર ડી આપણને ખબર હતી, બરાબર? હવે આ વ્યાસ છે, બરાબર? વ્યાસને આપણે ડાયામીટર છે એટલે સ્મોલ ડી કહીએ. ક્લિયર? તમે તમારી રીતે નામ આપી શકો. તો હવે આ જે વ્યાસ છે અહીંથી લઈને અહીંયા સુધી, બરાબર, એ બની જશે ચાપ. તો સેમ આવી રીતે ખૂણો બરાબર શું થશે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો છે આલ્ફા, ચાપ થશે સ્મોલ ડી અને ત્રિજ્યા થશે કેપિટલ ડી. તો આ રીતે તમને સ્મોલ ડી મળશે આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી, બરાબર? તો આ રીતે આપણે કોઈ ગ્રહના કે ઉપગ્રહના પરિમાણનું માપન કરી શકીએ. કોઈ ગ્રહના પરિમાણ એટલે સાઇઝ, બરાબર? અત્યારે આપણે વ્યાસનું માપન કર્યું, પરિમાણનું માપન કરવું, બરાબર? તો એ આ રીતે થઈ શકે, બરાબર? એટલે 2 ગ્રહ વચ્ચેનું અંતર તમારે માપવું હોય તો વ્યાસાંત બિંદુઓથી તમારે અવલોકન કરવું પડશે. અને પૃથ્વી પર ઊભા કોઈ બીજા ગ્રહનું પરિમાણ માપવું હોય કે બીજા કોઈ ગ્રહનો વ્યાસ માપવો હોય તો પૃથ્વી પર એક જ બિંદુઓથી અવલોકન કરવાનું છે, પણ સામેના ગ્રહના વ્યાસાંત બિંદુઓનું, બરાબર? અને બંને વખતે ટેલિસ્કોપની જે દિશા હોય તેની વચ્ચેનો ખૂણો તમારે નોંધવો પડશે. અહીં પણ આલ્ફા છે એ શેમાં હશે? આલ્ફા એ રેડિયનમાં છે, ખાસ યાદ રાખજો, બરાબર? એટલે ધારો કે કોઈ દાખલામાં પણ આલ્ફા તમને ડિગ્રીમાં આપેલો હોય તો તમારે પહેલાં શેમાં કન્વર્ટ કરવો પડશે? રેડિયનમાં. અને કઈ રીતે રેડિયનમાં કન્વર્ટ કરીશું તે આપણે દાખલાઓ ગણીએ તે પહેલાં સમજી લઈશું. હવે જોઈએ લંબાઈનો વિસ્તાર, બરાબર? તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે કઈ લંબાઈ સુધી પહોંચી શક્યા છીએ? તો જુઓ, ઓછામાં ઓછી 10⁻14 મીટર લંબાઈ, જે પરમાણુનું કેન્દ્ર છે તેનું પરિમાણ છે, ત્યાંથી સ્ટાર્ટ કરીને વધુમાં વધુ 10⁻26 મીટર સુધીની લંબાઈનું માપન આપણે કરી શક્યા છીએ. અને 10⁻26 મીટર એ અવલોકિત વિશ્વ છે, અવલોકિત વિશ્વની લંબાઈ છે. એટલે કે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો જ્યાં સુધી આપણે વિશ્વને અવલોકિત કરી શક્યા છીએ ત્યાં સુધીનો આ લંબાઈ છે. હજુ આ લંબાઈનો વિસ્તાર છે એ વધી પણ શકે. લંબાઈના એકમો જુઓ, આ ખાસ યાદ રાખવાના છે. તો સૌથી પહેલું ફર્મી. આપણે નોર્મલ એકમ તો ખબર જ છે, મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, આ બધું ખબર છે. હવે થોડાક નાના એકમો જોઈએ, થોડા મોટા એકમો જોઈએ. તો ફર્મી છે, એક ફર્મી બરાબર થશે 10⁻15 મીટર, આ યાદ રાખવાનું છે. એંગસ્ટ્રોમ, એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થશે, બરાબર? એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. ત્રીજો છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. સમજો, પૃથ્વીનું સૂર્યથી સરેરાશ અંતર છે તેને તમે શું કહેશો? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. સરેરાશ અંતર શા માટે? કેમ કે સૂર્યની આસપાસ પૃથ્વી એક્ઝેક્ટ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ નથી કરતી, પણ આવી રીતે કંઈક ઉપવલયાકારમાં ભ્રમણ કરે છે. તો સતત પૃથ્વીનું સૂર્યથી અંતર છે તે બદલાય છે.
અને અંતર સતત બદલાય છે એટલે આપણે અહીંયા લઈએ છીએ સરેરાશ અંતર, બરાબર. હવે એ અંતર કેટલું છે તો 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. યાદ રાખજો, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. ચોથો એકમ જોઈએ, પ્રકાશ વર્ષ. પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર. હવે સમજો, પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલ અંતર. હવે વિચારો કે જે પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપતું હોય તે એક વર્ષમાં કેટલું અંતર કાપી શકે? કદાચ આપણે તેની કલ્પના પણ ના કરી શકીએ, બરાબર. તો 1 લાઇટ યર એટલે LYથી આપણે દર્શાવીએ છીએ. 1 લાઇટ યર ઇક્વલ ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર. યાદ રાખવાનું છે તમારે. હવે જોઈએ પારસેક, બરાબર. એક AU લંબાઈ વડે એટલે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. હમણાં જ આપણે જોઈ લીધું ને, કેટલી લંબાઈ થશે? પૃથ્વીનું સૂર્યથી સરેરાશ અંતર. આટલી લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડ, આ ખૂણાનું માપ છે, 1 સેકન્ડ જેટલો કોણ આંતરાતો હોય તે અંતરને 1 પારસેક કહે છે. 1 પારસેક ઇક્વલ ટુ 3.08 ઇન્ટુ 10⁻16 મીટર થાય. યાદ રાખજો. હવે આ બે છેલ્લા અંતરો છે આપણે ચકાસીએ કે જે મૂલ્ય આપેલા છે એ સાચા છે કે ખોટા, બરાબર. ઉપરનું જે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એ તો પૃથ્વીનું સૂર્યથી સરેરાશ અંતર છે, બરાબર. એ અલગ પેરેલેક્સની મેથડથી માપેલ છે, બરાબર. પણ હવે આ જોઈએ પ્રકાશ વર્ષ શું છે, બરાબર. પ્રકાશે એક વર્ષમાં કાપેલ અંતર તો આપણને ખબર છે. તો એ આપણે ચોથું જે છે એનું એક્સપ્લેનેશન અહીંયા જોઈએ. પ્રકાશ વર્ષ, બરાબર. તો એક પ્રકારનું અંતર છે. કેટલું? તો કે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર. તો અંતર બરાબર શું લખાય? વેગ ગુણ્યા સમય લખાય. તો આપણે લખી શકીએ પ્રકાશની ઝડપ અને ગુણ્યા શું કરવાનું છે? સમય. તો 1 લાઇટ યર ઇક્વલ ટુ પ્રકાશની ઝડપ કેટલી? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે એક તો આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે કોની સાથે? સમય સાથે. કેટલું છે સમય? 1 વર્ષ. એક વર્ષમાં કેટલા દિવસ? 365.25. 0.25 એટલે લઉં છું 4 વર્ષે એક લીપ યર હોય. 4 વર્ષે એક વખત 29 ફેબ્રુઆરી આવે ને, એટલે 365 દિવસ તો ખરા જ, પણ 4 વર્ષે જે એક દિવસ આવે એના 4 ભાગ પડે એટલે 0.25 ગણાય દિવસ, બરાબર. ઓકે, 365.25 દિવસ. એક દિવસમાં કેટલી કલાક? 24 કલાક. અને એક કલાકમાં કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ. હવે આ બધાનો ગુણાકાર કરીએ. 3 બરાબર 3 × 365.25 3 × 365.25 ગુણ્યા 24 કલાક હતી અને ગુણ્યા 3600 સેકન્ડ હતી. 94672 94672 ઇન્ટુ 10⁸8. હવે હું અહીંયા 9.46 કરી દઉં તો અહીંયા મેં પોઈન્ટ કર્યો તો અહીંથી અહીંયા સુધી નંબર કેટલા છે જુઓ. 1 2 3 4 5 6 7 એટલે 10⁸ હતી, તેમાં 7 ઉમેરી દો એટલે 10⁻15 મીટર થઈ. આ રીતે મળ્યું 1 લાઇટ યર ઇક્વલ ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર, જે અહીંયા આપણે લખેલું હતું, બરાબર. હવે પારસેક સમજીએ. પારસેકની વ્યાખ્યા જુઓ. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈ વડે જે અંતરે, સમજો, ધારો કે હું અહીંયા એક કેન્દ્ર લઈ લઉં અને આવી રીતે હું એક ચાપ લગાવું અને અહીંયાનો ખૂણો છે, એ ખૂણો છે કેટલો લેવાનો છે? 1 સેકન્ડ. એ સેકન્ડ શું છે એ તમને પછી કહું. આ અંતર કેટલું છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર. એટલે જો લખ્યું છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો કોણ આંતરાતો હોય તે અંતરને એક પારસેક કહેવાય. કેટલા અંતરે રચાય છે? આટલા અંતરે. તો આ અંતરને આપણે શું કહીશું? 1 પારસેક, બરાબર. ક્લિયર છે ને? તો અહીંયા તમે સેમ કયું સૂત્ર વાપરી શકો? ખૂણો બરાબર ચાપ ભાગ્યા
त्रिज्या, पण ए पहला आपणे खूणो समझी लईए। बराबर, ए पहला आपणे समझी लईए खूणो शुं छे। तो समझो खूणानुं मापन कई रीते थाय। तो खूणानुं मापन आ रीते थशे। तेमां आवी रीते लखूं ने ए वांचवानुं आवी रीते 1 डिग्री खूणो छे। आ तमने खबर छे। 1 डेश करूं तो तमे वांचशो 1 मिनिट। हवे कलाकनी रीते तमारे जोवानुं छे। बराबर, कलाक ने सेकंड तमे जोता हता ने ए रीते। तो अहींया डबल डेश करी दऊं तो ए शुं गणाशे 1 सेकंड। हवे 1 डिग्री बराबर थशे 60 मिनिट। बराबर, अने 1 मिनिट बराबर थशे 60 सेकंड। आवी रीते 1 डिग्री बराबर हूँ 3600 सेकंड कही शकूँ, केम के 1 डिग्री बराबर शुं थशे 60 मिनिट, अने 60 मिनिट बराबर तो के 60 मिनिट गुण्या 1 मिनिटनी 60 सेकंड, एटले टोटल थई जशे 3600 सेकंड। क्लियर छे ने आटलुं? तो आ खूणानुं मापन तमे डिग्री, मिनिट अने सेकंडमां पण करी शको। बराबर, आनुं डिटेलमां चर्चा आपणे पछी करवाना छीए, ज्यारे आपणे खूणाना मापने डिग्रीमांथी रेडियनमा, रेडियनमांथी डिग्रीमां कन्वर्ट करीशुं त्यारे। पण अत्यारे व्याख्यामां आवे छे एटले आ समजी लो के मारे आ सेकंड छे एने डिग्रीमां कन्वर्ट करवुं होय तो आवुं कंईक करवुं पड़े के 1 सेकंड बराबर 1/3600 डिग्री। क्लियर छे? हवे डिग्री ने रेडियन में कई रीते कन्वर्ट करूँ तो 1 डिग्री बराबर याद राखवानुं पाईना छेदमां 180 करीश त्यारे मने शुं मळशे? रेडियन मळशे। बराबर, 1 डिग्री ज्यां होय त्यां पाईना छेदमां 180 करूँ तो मने रेडियन मळे। तेनाथी उलटું 1 रेडियन होय तो हूँ 180 ना छेदमां पाई करूँ तो मने शुं मळे? डिग्री मळशे। टूंकमां डिग्री ने रेडियन में कन्वर्ट करवुं होय तो पाई बाय 180 वडे गुणाकार करवानो, अने रेडियन में रेडियन छे तेने डिग्री में कन्वर्ट करवुं होय तो 180 बाय पाई वडे गुणाकार करवानो। क्लियर छे आटलुं? ओके, जो ना समज पड़ी होय तो थोड़ुं रिवर्स करीने पाछुं एक वखत सांभळी लेजो आ विडियोनो आटलो पार्ट। बराबर, डिग्री ने रेडियन में कन्वर्ट करवुं होय तो पाई बाय 180 वडे गुणवानुं छे, अने रेडियन ने डिग्री में कन्वर्ट करवुं होय तो 180 बाय पाई वडे गुणवानुं छे। बराबर, ओके, हवे आ जे व्याख्या हती तेनो मतलब समझीए। बराबर, व्याख्या शुं हती पार्सेकनी? तो पार्सेकनी व्याख्या हती 1 एस्ट्रोनॉमिकल यूनिट लंबाई वडे जे अंतरे 1 सेकंड जेटलो कोण अंतरातो होय ते अंतरने 1 पार्सेक कहे छे। बराबर, तो हवे आगळ वधीए। अहींया हूँ लखी शकूँ खूणो बराबर चाप भाग्या त्रिज्या। तो खूणो शुं छे? 1 सेकंड। चाप शुं छे? समझो, खूणो छे 1 सेकंड पण एने आपणे रेडियन में पहला ज कन्वर्ट करी दईए। खूणो बराबर 1 सेकंड छे तो 1/3600 शुं थई गयुं? मिनिट थई गयुं। 1/3600 छे मिनिट, सॉरी डिग्री। हवे डिग्री ने रेडियन में कन्वर्ट करवुं होय तो समझो आ डिग्री में कन्वर्ट थयुं। हवे 1/3600 तो छे ज, गुण्या पाईना छेदमां 180 करी दऊं तो आ शेमां कन्वर्ट थई गयुं? रेडियन में। ओके, एटले खूणानी जग्याए लखुं छुं 1/3600 आ डिग्री छे, गुण्या पाईना छेदमां 180 आ रेडियन छे। हवे चाप केटली हती? 1 एस्ट्रोनॉमिकल यूनिट, अने अंतर केटलुं हतुं? 1 पार्सेक। त्रिज्या छे शुं बनशे? 1 पार्सेक। बराबर, ओके, तो हवे 1/3600 गुण्या पाईना छेदमां 180 1 एस्ट्रोनॉमिकल यूनिटनुं अंतर केटलुं हतुं? तो ये छे 1.496 इंटू 10⁻11 मीटर। 1.496 इंटू 10⁻11 छेदमां शुं थशे? 1 पार्सेक। हवे आमां हूँ 1 पार्सेक ने सूत्रनो करता बनावुं तो मने शुं मळे? 1.496 इंटू 10⁻11 छेदमां बराबर पाई जशे ने, अने गुणाकारमां जशे 3600 गुण्या 180।
પહેલેથી લખી દઉં 1.496 ઇન્ટુ 10⁻11 ગુણ્યા 3600 ગુણ્યા 180 અને છેદમાં પાઈની કિંમત આપણે મૂકી દઈએ 3.14 બરાબર. હવે આ ગુણાકાર જોઈ લઈએ. 1.496 ઇન્ટુ 3600 ઇન્ટુ 180 ડિવાઈડ બાય 3.14. મારો આન્સર કંઈક આવો આવે છે 308728 પોઈન્ટ સમથિંગ છે, પણ અત્યારે આપણે લખતા નથી. 10⁻11. હવે હું 3.08 લખું તો 10ની કેટલી ઘાત થાય? 1 2 3 4 5 ઉમેરવાની એટલે 10⁻16 મીટર થાય બરાબર. એટલે 1 પારસેક અંતર છે, 1 પારસેક તેના બરાબર શું થશે? 3.08 ઇન્ટુ 10⁻16 મીટર છે. અહીંયા લખેલું 3.08 ઇન્ટુ 10⁻16 મીટર. હવે આ સાબિતી છે બરાબર. સમજશો તો વધારે સારું છે બરાબર. અને જો ન સમજાય તો યાદ તો તમારે રાખવાની જ છે, કેમ કે ઘણી વખત દાખલામાં આનો ઉપયોગ થશે બરાબર. તો આજના વિડીયોમાં આટલું. આગળ આપણે સમયના માપનથી શરૂઆત કરીશું બરાબર.